માવઠાના મારથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। ઊભો પાક નિષ્ફળ જતા જગતના તાતની આંખોમાં આંસુ આવ્યા છે। ત્યારે આવા સમયે અમરેલી જિલ્લાના બદલપુર ગામના દિનેશ કુંભાણી ખેડૂતોની વહારે આવ્યા છે। સરકાર પણ હાલના સમયમાં રાહત પેકેજની તૈયારી કરી રહી છે। ત્યારે એ પહેલાં જ બીજું એવો વ્યક્તિ સામે આવ્યો જેમણે સરકાર પહેલાં જ ખેડૂતોની મદદ કરી। દિનેશભાઈએ તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 આપવાની વાત કરી છે, જેમાં 3 ગામડાના નામ સામેલ છે, પ્રભાતપુર, બાદલપુર અને સેમરડા ગામ। દિનેશભાઈએ જ્યારે સહાયની જાહેરાત કરી ત્યારે જગતના તાતની મોટી રાહત થઈ છે। નુકસાનને કારણે મને લાગ્યું કે ભાઈ આ ખેડૂતોની આપણે ફૂલની પાખડીના રૂપે આપણે મદદ કરવી જોઈએ। તો તેને ધ્યાનમાં રાખી અને આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવાનું એક મેં નિર્ણય કરેલો। અમારા ખોડ ગામના ચેરમેન આદરણીય નરેશભાઈ પટેલની પણ એક અપીલ હતી કે ઉદ્યોગપતિઓ પોતાના વતનની અંદર ઋણ અદા કરે, સાથે સાથે માં ભગવતી કુળદેવી ખોડિયારમાંની કૃપા। અને બીજું એક આ વિસ્તારની અંદર 1983ની અંદર ખૂબ ભયંકર વાવાઝોડું થયું હતું। મને ખૂબ સારી રીતે યાદ છે, મારી ઉંમર એ વખતે 10 કે 11 વર્ષની હતી અને પારાવાર નુકસાન હતું અને એ નુકસાનની સામે ખૂબ અમે મુશ્કેલી વેઠી હતી। અમારા વડવાઓએ, અમારા વડીલોએ એવી મુશ્કેલી આ વિસ્તારની અંદર ખેડૂતોને ના પડે અને એ મુશ્કેલીમાંથી આપણે કઈ રીતે મદદ થઈ શકે, તો એ મદદના ભાગરૂપે મેં આ વિસ્તારના ખેડૂતોને મદદ કરવા માટેનો નિર્ણય કરેલો।